સુરતના લિંબાયત કૃષ્ણનગરમાં દારૂના અડ્ડા પાસેના મકાન પર કરાયેલા પથ્થરમારામાં સંડોવાયેલા આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા। સુરતના લિંબાયત વિસ્તારના કૃષ્ણનગરમાં બુટલેગર બેફામ બન્યા અને ઘર પાસે જારમાં દારૂ પીનારાઓ અંગે ટકોર કરનાર યુવાનના ઘરે બુટલેગરો સાથીદારો સાથે મળી પથ્થરમારો કર્યો। ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ તાત્કાલિક લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી આરોપી રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનન સિંધ, રાજ લોટન કાલેરકર, કરણ નાના સોનવણે અને પ્રકાશ ઉર્ફે વિકી શૂટર સોનીને ઝડપી પાડ્યા। તેઓને કાયદાનું ભાન કરાવ્યા બાદ પોલીસે સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલ હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી। જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા। જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।